રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત થઈ છે અને આગામી 7 દિવસ છૂટોછવાયો વરસાદ એ અલગ અલગ જિલ્લાઓમાં રહી શકે. હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર વર્તાઈ રહી છે તે હજુ પણ યથાવત રહેવાની છે. ચોમાસાના આગમનના હજુ કોઈ જ એંધાણ નથી વર્તાઈ રહ્યા. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને છોટાઉદેપુરમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. એટલું જ નહીં, અમદાવાદ અને આણંદમાં પણ છૂટોછવાયો વરસાદ ક્યાંક રહી શકે છે. તો ચોમાસું 23 જૂને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે હજુ પણ રાહ વરસાદની જોવી પડશે. अपने राज्यवासियों को बधाई देता हूँ, शुभकामनाएं देता हूँ और आशा करता हूँ कि सभी अपने जीवन में योगा को अपनाएंगे. 365 जो हमारे ऑनरेबल प्राइम मिनिस्टर का व्यू है, 365 डेज योगा और स्वस्थ रहेंगे. अब बात कर लेते हैं कि मौसम की क्या रहेगी संभावना अगले 7 दिनों में. तो वर्तमान में जो वेदर प्रणाली है उसमें एक वेस्टर्न डिस्टर्बेंस है, जिसको एक ट्रफ के रूप में 5.8 किलोमीटर के ऊपर, जिसकी पोजीशन है 72 डिग्री ईस्ट और 32 डिग्री नॉर्थ. इसके साथ ही एक नॉर्थ गुजरात से ट्रफ है 5.8 किलोमीटर अबव मीन सी लेवल, जो कि वेस्ट सेंट्रल अरेबियन सी तक गया है. इनके प्रभाव से जो हम एक्सपेक्ट कर रहे हैं अगले 7 दिन में आइसोलेटेड रेन होने की संभावना है. सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों में आइसोलेटेड प्लेसेस पे जो डिस्ट्रिक्ट्स हैं, जैसे आज सौराष्ट्र में हम दे रहे हैं रेनफॉल, लगभग सभी डिस्ट्रिक्ट्स में आइसोलेटेड रेन की संभावना है. जबकि गुजरात रीजन में साउथ गुजरात रीजन है, साथ में आनंद वगैरह है, आनंद के साथ छोटा उदयपुर, अहमदाबाद डिस्ट्रिक्ट इत्यादि हैं. इसके अलावा अगर थंडरस्टॉर्म की बात करें तो डे 1 में हम थंडरस्टॉर्म एक्सपेक्ट कर रहे हैं. અને આજ મુદ્દે સંવાદદાતા જયેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જયેન્દ્ર, જે પ્રમાણે અત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હજુ ચોમાસું વિધિવત રીતે નથી બેસ્યું, પરંતુ આગામી 7 દિવસને લઈ અને દક્ષિણ ગુજરાત એટલે સુરતથી લઈ અને તમામ જે જિલ્લાઓ છે તેની અંદર વરસાદ રહે તેવી અત્યારે શક્યતા વ્યક્ત થઈ છે. તેને લઈને શું અપડેટ આપની પાસે? જી લખમાં, જે રીતે વરસાદનું આગમન થઈ ગયા હોવાનું માનવું એવું આ વાતે કહેવું શક્ય નથી, કારણ કે આ વખતે વરસાદ આવ્યો નથી. એટલે કે ખાસ કરીને મુંબઈ સુધી પહોંચ્યો છે. ત્યારે ખાસ કરીને હવામાન વિભાગ પ્રકાર પાસેથી જે પ્રકારે માહિતી મળી રહી છે, સૌ પ્રથમ વખત રાજ્યના 9 જિલ્લાની વાત કરવામાં આવે ત્યારે ખાસ કરીને 9 જિલ્લામાં હળવા વરસાદની જે પ્રકારે આગાહી કરવામાં આવી છે, તેમાં ખાસ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં જે છે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે પણ ખાસ કરીને જે છે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અને દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત છે, તાપી છે, વલસાડ છે, ડાંગ છે અને અન્ય જે વિસ્તારો છે ત્યાં હળવા વરસાદ પડશે. તે બી આવતીકાલ સવારે 7 વાગ્યા સુધીમાં તેવી આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખાસ કરીને અમદાવાદ અને આણંદમાં પણ વરસાદ પડી શકે છે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. પરંતુ આ વખતે વરસાદ પાછો ખેંચાયો તેવું પણ સેટેલાઇટ દ્વારા જોવા મળ્યું હતું. ત્યારે તેને કારણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે વરસાદ પાછો ખેંચાયો, ત્યારે તેને કારણે 24થી લઈને હવે 29 જૂન સુધી વરસાદ જામશે રાજ્યમાં, તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. ત્યારે હવે દેશની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ખાસ કરીને 20 રાજ્યોમાં વરસાદ અને આંધી તુફાનનું IMD એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે 15 કલાકમાં હવામાનનો મિજાજ બદલાશે તેવું કહી શકાય છે. કે 4 દિવસ પહેલા ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં જે છે આંધી તુફાન આવ્યું હતું, તેને કારણે વરસાદ પણ ધોધમાં વરસાદ પડ્યો હતો, પરંતુ જેવો પડવો છે તેવો ના પડ્યો હતો. ત્યારે ખાસ કરીને ફરી પાછી જ્યારે આગાહી કરવામાં આવી છે ત્યારે આ વખતે 80 પ્રતિ કિલો કલાકે હવામાન ફૂંકાશે અને તેને કારણે ધોધમાં વરસાદ પણ પડશે. પણ તેની સાથે જે છે અનેક પરિસ્થિતિનું નિર્માણ પણ થશે. ખાસ કરીને ગરમીથી રાહત તો મળશે, પરંતુ આફત માટે પણ તૈયાર રહેવું પડશે. અનેક પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જી, આભાર જયેન્દ્ર.